તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ જગતના તાતને રડાવ્યો છે। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। યાર્ડમાં હરાજી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા। જો કે એક મણ ડુંગળીના 100 થી 200 રૂપિયા જ ભાવ મળતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી છે। ઉત્તમ ક્વોલિટીની ડુંગળીના પણ માત્ર 300 રૂપિયા જ ભાવ બોલાયા છે, ત્યારે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો છે। મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી, દવાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે। સરકાર તાત્કાલિક ડ્યુટી હટાવીને નિકાસ કરે તેવી ખેડૂતોની માંગ છે। ડુંગળીને આવ્યોથી 200 સુધી જાય છે, 195 માં ગઈ। હવે એમાં તમે શું આમાં વિચાર કરો, ખેડૂતોને મળે કઈ આમાં કે આ ખાતર નાખ્યું, દવા નાખ્યું, પાણી ના ગણો। હવે 3 મહિના પડતર રાખીને વરસાદ ઓળતો વધારે હતા, હવે એમાં ખેતીઓ 2-3 વાર તો ખેતી કરીને વાવેતર કર્યા અને નીકળે છે અટાણે 100 મણ ને હવા ડુંગળી મણ નીકળે છે। કાં અટાણે 200 કે 250 મણ નીકળતી તોય ભાવમાં કાંઈક ખેડૂતને 5 પૈસા દેખાય। અત્યારે 400 રૂપિયા લણાય છે અને 400 રૂપિયા ઉપાડવાની મજૂરી છે। એ ગણતરી કરીએ તો અત્યારે 150 રૂપિયાની મણ જાય છે, એટલે આ ભાવમાં અમને પોહાય એમ નથી। સરકારને નમ્ર વિનંતી કરી છે કે આ ખેડૂતની નિકાસબંધી હટાડી દે અને ખેડૂત હમું જોવે। હાલની અંદર જે 20% ડ્યુટી એક્સપોર્ટના દરેક દેશોમાં રહેલી છે એ તુરંત હટાવવામાં આવે તો ખેડૂતોને થોડો પોષણક્ષમ ભાવ મળી રહ્યું છે। અત્યારે ડુંગળી 5 થી લગાડી અને 20 રૂપિયાની કિલો વેચાઈ રહી છે, જેની અંદર ખેડૂતોને પણ પોતાના રોકાણના પૈસા મળી રહ્યા નથી। એ ઉપરાંત વેપારીની ગાડીઓ જે અત્યારે રસ્તામાં હોય એ બધાને પણ પારાવાર નુકસાની છે। ધોરાજી માર્કેટ યાર્ડમાં આજે 40,000થી વધારે કટ્ટાની આવક છે। જે કસ્તુરી છે તે કસ્તુરીની આવક 40,000થી વધારે કટ્ટાની આવક, તેને લઈને ખેડૂતોને જે કસ્તુરી છે, ગરીબની કસ્તુરી રડાવી રહી છે। આપણે સીધા પહેલાં દ્રશ્યો બતાવી કે માર્કેટ યાર્ડમાં પુષ્કળ આવક તો જોવા મળી છે, પર આવકની સામે તે ખેડૂતોને પોષણસર ભાવ નથી મળતા। જે રીતે સવારે જે હરાજી હતી, હરાજીના અંદરમાં 190 થી 200 રૂપિયા જે ભાવ મળ્યા તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખેડૂતે જે 20 થી 22 હજાર રૂપિયાનો જે વીઘે ખર્ચો કર્યો તેને લઈને એ ખેડૂતને જે ભાવ છે તે ભાવ પરવડતા નથી। ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટી હટાવવામાં આવે, એક્સાઇઝ ડ્યુટીમાં ફાયદો કરવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય। જે ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે જે ટ્રાન્સપોર્ટ છે, જે ટ્રાન્સપોર્ટ ફાસ્ટ કરવા પડે અને જે રેલવે છે, જે રેલવે સેવા કરવી પડે। ખેડૂતોને અત્યારે જે વીઘે ખર્ચો આવી રહ્યો છે, ખેડૂતો એવું કહી રહ્યા છે કે નિંદામણનો ખર્ચો અને દવાનો ખર્ચો તેને લઈને ખેડૂતને ભાવ નથી પરવડતા। ખેડૂતો એવું કહી રહ્યા છે ને સરકાર દ્વારા જે નિકાસબંધી તો હટાવી નાખી છે, પણ નિકાસબંધીમાં જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટીના અંદરમાં જે 20% ડ્યુટી કરવામાં છે, 20% ડ્યુટીમાં જે ખેડૂતોને જો ફાયદો કરે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય। જે ખેડૂતની હાલત છે અત્યારે કફોડી હાલત થઈ ચૂકી છે। જે રીતે ડુંગળી કસ્તુરી છે, જે કસ્તુરી ગરીબોની કસ્તુરી છે, જે બહાર જે ફોરેન કન્ટ્રીના અંદરમાં જે કસ્તુરી છે, જે ભારતની જે કસ્તુરી છે તે અલગ અલગ ગામોના ફોરેન કન્ટ્રીમાં જતી હોય છે, તેને લઈને તેની ડિમાન્ડ બી વધારે હોય છે। પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે અત્યારે જે ખેડૂતોને જે પોષણસર ભાવ નથી મળતા, જે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી છે તેમાં જે ફાયદો કરવામાં આવે તો ખેડૂતોને જે ભાવ છે તે પોષણસર ભાવ મળે અને ખેડૂત છે તે બચી શકે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ છે તે પણ માથે પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત થયા છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા। ગરીબની કસ્તુરી કહેવાય ડુંગળી। તે ડુંગળીના આપણે સીધા પહેલાં ખેતરના દ્રશ્યો બતાવ્યા, ખેતરમાં જોઈ શકો છો જે રીતે રાત દિવસ 6 મહિનાથી મહેનત જે ખેડૂત કરી હતો ને મેં મહેનત કર્યા પછી તે લણણીનો સમય આવ્યો અને જે યાર્ડના અંદરમાં જે વેચવા જાય છે તો ખેડૂતોને પોષણસર ભાવ નથી મળ્યા। 100 થી 150 રૂપિયા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે 20% જે ડ્યુટી લગાડવામાં આવી છે તે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ખેતરના અંદરમાં રાત દિવસ જે 6 મહિના સુધી મહેનત કરતા હોય, મહેનત પછી તે ખેડૂત છે મહેનત અત્યારે તે પાણીમાં વહી ગઈ તેવું લાગી રહ્યું છે। જે રીતે ખેડૂત પોતે પોષણસર ભાવ ના મળતા હોય, ખેડૂતને જે વીઘે છે વીઘે 20 થી 22 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય, ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય, મહેનત કર્યા પછી બી ખેડૂતને ફળ ન મળતો હોય તો ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે 20% ડ્યુટી છે તે નિકાસબંધી તો નથી, નિકાસબંધીની છૂટ આપવામાં આવે। જે ડ્યુટી છે 20% તે 20% ડ્યુટી છે તે હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય। જે રીતે એક્સપોર્ટ ડુંગળી થતી હોય ને એક્સપોર્ટના અંદરમાં એટલી બધી ડિમાન્ડ હોય છે કસ્તુરીની, તેને લઈને સરકાર દ્વારા જો આમાં ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય। જે ખેડૂત છે તે પોષણસર ભાવ નથી મળ્યા તેને લઈને ખેડૂત અત્યારે ચિંતા દૂર બન્યું છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી।
તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભાવનગરના કોજલીમાં સિંહણના આટાફેરા. રહેણાંક વિસ્તારમાં સિંહણ આવી જતા લોકોમાં ભયનો માહોલ. મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં લટાર મારતી સિંહણ સીસીટીવીમાં કેદ. સોમનાથમાં વેણેશ્વર સોસાયટીમાં દીપડાના આંટાફેરા. રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ખૂંખાર દીપડાની લટાર સીસીટીવીમાં કેદ. રહીશોએ દીપડાને પકડવા વન વિભાગને કરી રજૂઆત. મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વ બેંકમાં વાઘનો રોમાંચિત કરતો વિડીયો સામે આવ્યો. શિયાળાની સવારમાં તડકાની મજા મારતા અને ઝાડ ઉપર ચડવાનો પ્રયાસ કરતા વાઘનો વિડીયો થયો વાયરલ. વાઘના આટાફેરાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. ઉત્તરાખંડના રીખણી ખાલમાં વાઘના આંટાફેરા. રહેણાંક વિસ્તારોમાં વાઘ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ. વાઘની લટારનો વિડીયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વન વિભાગે વાઘને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી. કર્ણાટકના બેંગલુરુમાં ભયાવહ અકસ્માતના હચમચાવનારા દ્રશ્યો. નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રકે કાર પર પલટી મારી. ઘટનામાં કારનું કચરઘાણ નીકળ્યું. લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બેંગલુરુમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 બાળકો સહિત 6ના કમકમાટી ભર્યા મોત. ટ્રક કાર પર પલટી મારી જતા કારનો છુંદો વળ્યો. વાહનોને ક્રેનની મદદથી હટાવવાના પ્રયત્નો હાથ ધરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગી આગ. આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી. વિકરાળ આગ લાગતા કંપનીની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આગ લાગવાનું કારણ અકબંધ. મધ્યપ્રદેશના પીથમપુરમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ. ધુમાડાના ગોટે ગોટા ઉડતા સ્થાનિકોમાં નાસભાગ મચી. ઘટનામાં ફેક્ટરીનો માલ સામાન બળીને ખાખ. ફાયરની 4 ટીમોએ આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. રશિયાના કઝાનમાં 9/11 જેવો હુમલો. યુક્રેનને 8 ડ્રોન હુમલામાં 6 રહેણાંક ઇમારતને નિશાન બનાવી. હુમલો મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હતો. હુમલા બાદ રશિયાના 2 એરપોર્ટ બંધ. યુક્રેનના કીવથી લગભગ 1400 કિલોમીટર દૂર આવેલું છે રશિયાનું કઝાન. યુક્રેનના હુમલા બાદ ઇમારતોમાં આગ. હજુ સુધી હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સ્થળ પર તપાસ હાથ ધરાઈ. 2024માં આ જ